સવારથી બધું નોર્મલ હોય, પરંતુ સાંજે 6-7 વાગ્યા પછી થાક વધારે લાગે અને શરીર ડ્રેન આઉટ થઈ જાય છે. ચાલો તેના મેડિકલ કારણો જાણીએ. પહેલું હોય છે આયરન ડેફિશિયન્સી એનિમિયા. જો શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ હોય તો હિમોગ્લોબિન ડાઉન થાય છે, ઓક્સિજન સપ્લાય ડાઉન થાય છે અને શરીરમાં થાક લાગે છે. બીજું કારણ હોય છે થાઇરોઇડ. થાઇરોઇડના કારણે શરીરનું મેટાબોલિઝમ ડાઉન થાય છે અને એનર્જી ઘટે છે, તેથી થાક લાગે છે. ત્રીજું કારણ હોય છે પુઅર સ્લીપ ક્વોલિટી. જો રાત્રે 6-7 કલાકની પૂરતી ઊંઘ ન થતી હોય તો ડીપ સ્લીપના અભાવના કારણે બોડી રિકવર નથી થતી અને થાક લાગે છે. ચોથું કારણ હોય છે સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોન. સ્ટ્રેસ અથવા તો ચિંતાના કારણે સ્ટ્રેસ હોર્મોન અને કોર્ટિસોલ ઉપર નીચે થાય છે અને તેના કારણે સાંજે થાક લાગે છે. બીજા ન્યુટ્રિશનલ કારણો પણ હોય છે, જેમ કે B12, કેલ્શિયમ, વિટામિન ડી, ઝીંક, આયર્ન. તેમની ઉણપના કારણે પણ શરીરમાં થાક રહે છે. ઘણા લોકો આવું હોય ત્યારે એનર્જી ડ્રિંક, ચા અથવા કોફી લઈ લે છે, પરંતુ તે તેનું સોલ્યુશન નથી. જો તમને પણ સાંજે થાક લાગતો હોય તો તમે CBC અને TSH એટલે કે થાઇરોઇડની તપાસ કરાવો.